આરોગ્ય સ્વચ્છતા અને પોષક અભિયાન વડાપ્રધાનનો જન્મદિવસ હોય, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ હોય, તે અંતર્ગત જિલ્લાઓમાં લોકોને સહાય મળે, લોકોને આનો લાભ મળે, તે અંતર્ગત શુભારંભ થયો છે। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ રક્તદાન કરી રક્તદાતાઓનો ઉત્સાહ પણ વધાર્યો છે। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલાઓનો સઘન આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે। જિલ્લા વ્યાપી સ્વચ્છોત્સવ સ્વચ્છતા પખવાડિયાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લામાં પણ આ કાર્યક્રમ સંદર્ભે વિવિધ લોક કલ્યાણકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગરૂપે સ્વસ્થ નારી સશક્ત પરિવાર સ્વચ્છોત્સવ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બાજવા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાની અધ્યક્ષતામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે। મહિલાઓની આરોગ્ય તપાસ કરવા સાથે જ 8મા પોષણ માસનો શુભારંભ કરાયો છે। કાર્યક્રમમાં મહામમતા દિવસ અન્વયે સગર્ભ માતાઓનું ટીડીઓ રસીકરણ પણ કરવામાં આવ્યું છે। સાથે જ મહિલાઓની હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર તેમજ સ્ત્રી રોગો અંગે આરોગ્ય તપાસ પણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ હોય તે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા સહિત અનેક મહાનુભાવો રક્તદાન કરીને રક્તદાતાઓને પ્રેરણા પૂરી પાડી છે। આ કાર્યક્રમની સાથે જ જિલ્લા વ્યાપી સ્વચ્છોત્સવ સ્વચ્છતા પખવાડિયાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। બાજવા ગામમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હિમાંશુ પારેખ સહિત ગ્રામજનો દ્વારા સફાઈ કર્મીનું સન્માન પણ કરવામાં આવ્યું છે। તાલુકા ભાજપ પ્રમુખ વર્તનભાઈ પટેલ શ્રમદાન કરીને અમારા બાજવાના સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પનાબેન શાહ સર છે। થેન્ક યુ મેમ। હું જાતે સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ। आज विस्ताરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, જિલ્લા વિકાસ અધિકારી બેન શ્રી મમતાબેન વીરપરા, વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વડોદરા જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી મમતા વીરપરા, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ ખુમાણી, આજ ગામના પ્રથમ નાગરિક સરપંચ એવા રમણભાઈ મથુરભાઈ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બાજવાના અમારા વડીલો, માતાઓ, યુવાનો, ભારત માતાની જય। આજે આપણા દેશના અને વિશ્વના લોકપ્રિય નેતાનો જન્મદિવસ હોય અને આપણે સૌ ભારત માતાની જય બોલવામાં પણ ભૂખ લાગી છે કે થાક લાગ્યો તો બધી વ્યવસ્થા અહીંયા રાખી છે એટલે આપણે થોડું જોરથી ભારત માતાની જય બોલશું। આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે પહેલાં તો શુભેચ્છા પાઠવું છું। આજે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નારી શક્તિ સશક્તિકરણ માટે હંમેશા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી મહિલાઓને આરોગ્ય મળી રહે માટે કાર્યક્રમ કરતા હોય ત્યારે આજે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન શિબિર રાખવામાં આવી છે। આ કાર્યક્રમમાં આજુબાજુના વડોદરા તાલુકાના ગામના લાભાર્થીઓ લાભ લીધો છે અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું એક સંકલ્પ છે કે દેશમાં પ્રગતિ થાય તો આજે દેશના નારી શક્તિની વાત કરીએ તો આજે મોટી સંખ્યામાં આજે સામૂહિક કાર્યકેન્દ્ર બાજવામાં લાભાર્થી તરીકે લાભ લીધો છે। બાજવા ખાતે 75માં આપણા દેશ અને ગુજરાતના પનોતા પુત્ર
માનનીય નરેન્દ્ર મોદી સાહેબને પહેલાં તો આપના માધ્યમથી મારી અને મારા પરિવાર વતી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજે અમારા બાજવા અને આજુબાજુના ગામના લોકોને બાજવા આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આમ તો આખા દેશની અંદર 1 લાખથી પણ વધારે જગ્યાએ આજે મેડિકલ કેમ્પો કરી અને લોકો અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ આજના દિવસે થઈ રહી છે. અમે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તથા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો સૌ સાથે મળીને આજે વ્યાસેશ્વર મંદિર માન્ય વડાપ્રધાન મોદી સાહેબના લાંબુ આયુષ્ય માટેની પૂજન કરી આશીર્વાદ લઈ અને આજે અમે આ સેવાકીય કાર્યની અંદર જોડાણા છીએ. આખો દેશ આ સેવાકીય પ્રવૃત્તિની અંદર આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉજવી રહ્યો છે. સાથે સાથે 2 તારીખ સુધી પખવાડિયું જે માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસનું સેવાકીય પખવાડિયું ઉજવવાનું છે. એની અંદર દરેક અમારી વિધાનસભામાં અલગ અલગ આરોગ્ય કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમ આગળ ચાલતા રહેવાના છે.